સામાન્ય રીતે એક મહાબીજાણુધાનીમાં કેટલા માદાજન્યુ વિકસે છે? તો મહાબીજાણુધાની અંડક માદાજન્યુજનક જેને આપણે બીજું કહીએ છીએ ભ્રૂણપુટ. તો જનરલી એક મહાબીજાણુધાનીની અંદર એક જ ભ્રૂણપુટ વિકસે છે. એક મહાબીજાણુધાની અંડક જેની અંદરની બાજુએ એક કોષ હોય છે 2n, જેને આપણે કહીએ છીએ મેમસી મેગાસ્પોર મધર સેલ. મેગાસ્પોર મધર સેલના અર્ધીકરણથી 4 મહાબીજાણુ બને છે. 4 મહાબીજાણુમાંથી 3 નાશ પામે છે. એક મહાબીજાણુ જે છે એમાંથી આગળ જતા ભ્રૂણપુટ બને છે, જેમાં 3+2+3 રચના જોવા મળે છે. ઉપરના જે 3 છે જેને આપણે કહીએ છીએ પ્રતિધ્રુવીય કોષ. નીચે જે છે જેને આપણે કહીએ છીએ અંડપ્રસાધન, જેમાં એક અંડકોષ, 2 સહાયક કોષ હોય છે અને વચ્ચેનો જે છે એ કેન્દ્રસ્થ કોષ. આ જે રચના છે જેને આપણે કહીએ છીએ ભ્રૂણપુટ માદાજન્યુજનક. તો માદાજન્યુજનક જનરલી એક અંડકમાં એક જ જોવા મળે છે. તો એ સાચો આન્સર છે 1.